ભચાઉ જૈન દેરાસરમાં થયેલી ચોરીનો મુદ્દામાલ દેરાસરમાં પરત સોંપાયો. ભચાઉ પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં જૈન દેરાસરમાં થયેલી ચોરીના કેસમાં પૂર્વ કચ્છ ભચાઉ પોલીસે ઝડપી કાર્યવાહી કરી ચોરીમાં ગયેલ સમગ્ર મુદ્દામાલ રિકવર કરીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીને પરત સોંપ્યો હતો. જૈન દેરાસરમાં ભગવાનની મૂર્તિ પરથી મુગટ, કાનના કુંડળ, હાર તેમજ દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સામડાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એનએન ચુડાસમા અને ભચાઉ પીઆઈ એ જાડેજાની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડી સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો હતો. પરત સોંપાયેલ મુદ્દામાલમાં સોના ચાંદીના મુગટ નંગ 3 અંદાજિત કિંમત 1,10,000 તેમજ કાનના કુંડળ નંગ 6 જેની કિંમત અંદાજે 60,000 અને સોના ચાંદીના વરખવાળા હાર નંગ 2 કિંમત ₹2,500 સહિતમાં સુપરત કરવામાં આવેલ હતું. આ કામગીરી દ્વારા ભચાઉ પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત કરવામાં આવી હતી. અહેવાલ પ્રતિનિધિ અલ્પેશ પ્રજાપતિ, ભચાઉ દ્વારા. પરના સચોટ અને ધારદાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ અને લાઇક કરો.